તનિષા તું? હા બોલો. હું તને કેટલાક દિવસથી શોધી રહ્યો છું. હું બહાર હતી. અરે યાર તારો ફોન પણ નહીં લાગતો. હું બહાર હતી. હા બહાર હતી પણ ફોન તો કમસે કમ તારે મને કરવો જોઈએ ને. કેટલા દિવસથી આપણે મળ્યા નથી, તને ખબર છે? હા બોલો, શું કામ હતું? તને મળતો નથી તો મારી હાલત શું થાય તને ખબર છે? હા તો હું શું કરું? હું શું કરું? હું તને કેટલો પ્રેમ કરું, તું મને પ્રેમ નહીં કરતી? ના, હું તમને પ્રેમ નથી કરતી. આવું કેમ બોલે યાર? હું તમને પ્રેમ નથી કરતી. અરે યાર આપણે સાથે રહેવાના, સાથે મરવાના વચન દીધેલા ને. અરે મારે તમારી પાસે સાથે નથી મેરેજ કરવા. પણ આવું કેમ કરે છે તું યાર? નથી કરવા, હું નીકળું છું હવે. એક મિનિટ પણ તું મારી જોડે આવું ના કરી શકે યાર. આપણે વચન આપેલા એકબીજાને લગ્ન કરવાના. હું તારા વગર નહીં જઈ શકું યાર. મેં બીજી જગ્યાએ વચન આપી દઉં, હું તમારી સાથે મેરેજ નહીં કરું છું. આવું થોડું ચાલે યાર. હું તને સાચા દિલથી પ્રેમ કરું બકા. હું તમારી સાથે નહીં મેરેજ કરું. અરે તનિષા પણ મારી વાત તો સાંભળ. કેમ આવું કર્યું છે મારી જોડે આને? અચાનક જ બદલાઈ ગઈ. મને કેટલો પ્રેમ કરતી હતી. હે ભગવાન. से जीवाતું નથી, મરવું છે મરાતું નથી. હો જીવું છે જીવાતું નથી, મરવું છે મરાતું નથી. જાનું તારા વિના એક પલ રહેવાતું નથી. છેલ્લી કરવી છે મુલાકાત, છેલ્લી કરવી છે મુલાકાત. યાદ તારી આવે છે, મને રોવડાવે છે. યાદ તારી આવે છે, મને રોવડાવે છે. જીવું છે જીવાતું નથી, મરવું છે મરાતું નથી. જાનું તારા વિના એક પલ રહેવાતું નથી. છેલ્લી કરવી છે મુલાકાત. અરે નાનકા, શું થયું તને? અરે મોટા ભાઈ, હું એક છોકરીને પ્રેમ કરતો હતો અને મને ધક્કો આપ્યો. અરે યાર, એક છોકરી માટે થઈને તું આવું કરે? ઉભો થા. કહું યાર, હું એને બહુ પ્રેમ કરું છું. હું એના વગર નહીં જીવી શક્યું. ચાલ તું ઘરે ચાલ. મને કેમ બોલાવી છે? તને એટલા માટે બોલાવી. તમે કોણ છો અને મારી જગ્યામાં અહીંયા ક્યાંથી? હું અહીંયા કામ કરું છું. મારું નામ રાધા છે. એવું છે? હા આ બધી જગ્યા મારા પપ્પાની છે. બરાબર. અને એક વાત કહું, તમે મને પહેલી નજરે બહુ જ ગમી ગયા છો. હું એવી છોકરી નથી. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. એ રાધા, છોડ મને. અરે પણ મારી વાત તો સાંભળ. દિલની વાત કરવી. જો ઠાકોર, તમે ઠાકોર છો અને હું આદિવાસી છું, તો આપણો મેળ નહીં ખાય. તમે મને ભૂલી જાઓ. પણ રાધા, हाय हाय राधा, इतनी प्यारी लग रही है यार तू आज. શું થયો? क्या हुआ? છોડ. क्या हुआ बता तो मेरे को. જાને તો સારી ભાષા મને ખબર નથી પડતી. अरे बता तो क्या हुआ. છોડ. बता तो. बताती क्यों नहीं है क्या हुआ.
अरे सुन तो, मेरी बात तो सुन जरा। अरे सुन तो। અરે રાધા, ઓય કોણ છે તું? तू कौन है? અરે તું કોણ છે? अरे राधा और मेरे बीच में तू मत आ। तू कौन है साले? અરે યાર, તું है कौन? मैं राधा से प्यार करता हूँ। આભાર તારો. રાધા, ખરેખર યાર હું તને બહુ જ પ્રેમ કરું છું. પણ હવે હું તને પ્રેમ નથી કરતી. અરે માની જા ને યાર. રાધા, માની જા. ના પાડીને એકવાર કે હું તને પ્રેમ નથી કરતી. હવે માની જા, નહીં કે એક થપ્પડ માર દઈશ. થપ્પડથી બીક નથી લાગતી મને, પ્રેમથી બીક લાગે છે. રાધા, ખરેખર હું તને બહુ જ પ્રેમ કરું છું. તારા વગર નહીં જીવી શકું. પણ પ્રેમમાં તમે મને દગો તો નહીં આપો ને? અરે તારા માટે હું જીવ આપી દઉં, પણ દગો તો કોઈ દિવસ ના આપું. રાધા, તો તારી હા છે? રાધા, એક વાત કહું? બોલ. રાત દિવસ મને તારા જ સપના આવે છે અને મને જ્યાં જોઉં ને ત્યાં મને બસ તું જ દેખાય છે. જા જુઠ્ઠા મસ્કાના મારે. અરે સાચું કહું છું. હું નથી માનતી. રાધા, આ ઠાકોરનું વચન છે તને કે હું કોઈ દિવસ તને નહીં ભૂલું. સાચે? હા. મને આજ વચ્ચે છોડી તો નહીં દો ને? અરે તે સાંભળ્યું તો છે ને, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. આ ઠાકોરનું પણ એવું જ છે કે તને વચન આપ્યું તો આપ્યું. હે જોરદાર લાગો છો, જબરજસ્ત લાગો છો. રાધા, હા વિક્રમ. મારે તને એક વાત કરવી છે. હા બોલ. તું મને ભૂલી જા. તું છે ને અત્યારે મારી જોડે મજાક ના કરીશ. હું મજાકના મૂડમાં બિલકુલ નથી, બરાબર? હું મજાક નથી કરતો. આપણા બેના લગ્ન શક્ય નથી. તું કેમ આવું કરે છે? એનો જવાબ મારી પાસે છે નહીં, એટલે હું તને ખાલી આટલું જ કહેવા આવ્યો છું કે તું મને ભૂલી જા. હું બીજું કંઈ નહીં કહી શકું તને. બરાબર, હું જાઉં છું. બાય. પણ સાંભળ તો ખરા. રાધા બેટા, ઓ રાધા બેટા, શું થયું? કેમ ઉદાસ છું? એમને એમ કેમ મૂડું આવું ઉતરી ગયું છે તારું? શું થયું કે? અહીંના ઠાકોર છે ને, હા, એમને હું પ્રેમ કરતી હતી પણ એમને મને દગો આપ્યો. શું નામ છે એમનું? વિક્રમ. વિક્રમ આપણા માલિકનો દીકરો છે એ? હા બાપુજી. કઈ વાંધો નહીં, હું સાહેબને જઈને હમણાં મળીને આવું, વાત કરું તમારા સગાઈની. હા, ચિંતા ના કર, થઈ જશે બધું. હાર. ઓ ઠાકોર. હા બોલો, તમે કોણ? હું રાધાનો બાપુ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારા બાપુજીને મળીને આવ્યો, તમારા સપકણની વાત કરવા આવ્યો હતો. બરાબર. તો તમારા બાપુએ તો ઘસીને ના પાડી દીધી. એમાં એવું છે કે એક જગ્યાએ એમને વચન આપેલું છે, તો એમના વચન ઉપર હું નહીં જઈ શકું. અને રાધાનું વચનનું શું? રાધાને મેં કીધેલું, પણ હવે એ ટાઈમે મને પણ ખબર નથી.
અને સગપણ તો તમારે જો લગ્ન એના અંગાત જ કરવા પડશે. એ તો શક્ય નથી. રાધા જોડે મારા લગ્ન શક્ય નથી. શક્ય કરવા પડશે. મારી છોડીની જિંદગી બગાડી તમે. ક્યાં બગાડી છે? તો તમે એને દગો આપ્યો ને તો પેલા જોઈ વિચારીને તમારે એના જોડે સંબંધ બાંધવો જોઈએ. જે થયું એ થઈ ગયું. હવે શક્ય લગ્ન નથી. એના જોડે જ કરવા પડશે. એ તો નહીં પોસિબલ તો નથી. હું છે ને પછી ગમે તે કરીશ. જો તમે રાધાના બાપુ છો એટલે હું શાંતિથી વાત કરું છું. નહીં તો બાકી હું પણ ઠાકોર જ છું. મને બી બધું જ આવડે છે. હા, જોઈ લઈશું. જોઈ લેવાનું. તમે ઠાકોર છો ને હું આદિવાસી છું. હા તો જોઈ લેવાનું. અરે આ તો રાધાના બાપુ. શું થયું? અરે આ તો અમને કોઈ મારી નાખ્યા લાગે. બાપુજી, બાપુજી શું થયું તમને? બાપુજી, તે મારા બાપુને મારી નાખ્યો. મેં નથી માર્યા તારા બાપુને. બાપુજી, તારા હાથમાં જીટ હતી. અરે હું તો જોતો તો. બાપુજી ઉઠો. બાપુજી, તે જ મારા બાપુ. અરે મેં નથી માર્યા રાધા. ના બાપુજી, બાપુજી ઉઠો. શું થયું તમને? બાપુજી, 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 તારે મારી સાથે લગ્ન નતા કરવા તો કશો વાંધો નહીં, પણ તે મારા બાપુજીને શાના માટે મારી નાખ્યા? રાધા તું મારો વિશ્વાસ કર. મેં નથી માર્યા તારા બાપુને. તું જ છો અહીંયા, બીજું કોઈ નથી અહીંયા. તે જ મારા બાપુજીને માર્યા છે. તારો વિશ્વાસ કરવો હોય તો કર, ના કરવો તો ના કરીશ. મેં તારા બાપુને નથી માર્યા. બેન, ઓ બેન, શું થયું? શું થયું? શું થયું દીદી? બાપુજી બેન. જતા રહ્યા આપણને મૂકીને. કઈ રીતે? હું જે વિક્રમને પ્રેમ કરતી તે વિક્રમે બાપુજીને મારી નાખ્યા. રોઈશ નહીં, કશું નહીં રોયું. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. બેન, જે થયું એ થયું. ચિંતા ના કરીશ, આનો બદલો હું જરૂરથી લઈશ. તે મારી જોડે શા માટે આવું કર્યું? તમારા ભાઈએ મારી બેન જોડે દગો કર્યો છે અને મારા ફાધરની હત્યા કરી છે. મારા ભાઈએ? એ શક્ય જ ના બને. મારો ભાઈ ક્યારે હા, તો કોઈની તમે હત્યા... ઘરે જઈને એને પૂછી લો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમે પૂછો એમને જઈને. સારું, વાંધો નહીં, હું પૂછું છું. આનો જવાબ હું જરૂરથી લઈશ. હા, મને જવાબ દેજો તમે. નાનકા તું ચિંતા ના કરીશ. તારો પ્રેમ તને જરૂરથી મળશે. મોટા ભાઈ, મને મારા પ્રેમની ચિંતા નથી, પણ મને એક વાત આમ કાળજે કોરી ખાય છે. શું છે વાત? તમે મને એક સાચી વાતનો જવાબ આપજો. મારી સોગંદ ખાઈને કહેજો. સાચી વાતનો જવાબ આપજો. હા, સાચો જવાબ આપીશ. બોલ. તમે કોઈની સાથે દગો કરેલો અને કોઈની હત્યા કરેલી? ના. તો તમે કોઈને પ્રેમ કરેલો? પ્રેમ તો મેં કરેલો. હા, તો જે મને દગો કર્યો ને એ એની બેન જ છે. અને એને એવું કીધું કે તારા ભાઈએ મારી બેન જોડે દગો કર્યો, વચન આપીને વચન ભૂલી ગયો અને મારા બાપની હત્યા કરી નાખી. રાધાની બેન છે. હવે એની બેનનું નામ તો મને નથી ખબર, પણ એને એવું કીધું કે મારી બેન જોડે તારા ભાઈએ દગો કરેલો. જો સાચું કહું છું, મેં રાધાને દિલથી પ્રેમ કર્યો છે ને હજુ બી કરું જ છું. બરાબર?
પણ આપણા બાપુના વચનના કારણે મેં મારા પ્રેમનું બલિદાન આપેલું. બરાબર. તો તમે રાધા જોડે દગો નથી કર્યો? ના, તો રાધાના પિતાનું હત્યા તમે નથી કરી? રાધાના પિતાની હત્યા મેં નથી કરી, પણ એમની હત્યા થયેલી તો હું ત્યાંથી નીકળ્યો અને મેં જોયું તો જે ઈંટ વડે એમના માથામાં ઘા કરવામાં આવેલો ને, હા. મેં એ ઈંટ જોવા માટે લીધી હમ. અને એવી જ રાધા આવી ગઈ. તો રાધાને એવું લાગ્યું કે મેં એના પપ્પાને મારી નાખ્યો. આ તમે બધું સાચું કહો છો? તારી સોગન ખાઈને કહું છું, સાચું કહું છું. સારું મોટા ભાઈ, તો હું હવે બધી વાત જઈને તનિષાને કહું છું કે મારા ભાઈએ તારી બેન જોડે દગો નથી કર્યો. હું એને અત્યારે જ જઉં છું કહેવા. બરાબર? હું બધું જ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખીશ. હું બધી ચોખવટ પાડીશ અને જેને રાધાના પિતાની હત્યા કરી છે ને એને પણ હું ગોતીને લાવીશ અને હું બધી જ વાત કરીને આવું છું. આ નાનકો ગયો તો છે, પણ એની જોડે શું થશે શું નહીં, મારે જવું જ પડશે પાછળ એની જોડે. તનિષા, હું તને જ મળવા આવતો હતો. હા બોલો. મારા ભાઈએ છે ને તારી બેન જોડે કોઈ દગો નથી કર્યો. મેં એની જોડે વાત કરી અને ના તારા પિતાની હત્યા કરી. મારી સોગન ખાઈને કીધું છે અને મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે કે ક્યારે ખોટા સોગન ના ખાય. તો આપણે મળી લઈએ. ચાલ તો તારી બેનને મળીને બધું સત્ય હકીકત જણાવીએ. બેન, આ કોણ છે? આ વિક્રમનો ભાઈ છે. તો તું આને કેમ અહીંયા લાવી છે? પહેલા કે સાંભળો તમે, પછી તમે કહો એ કહીએ આપણે. પેલા મારી વાત સાંભળો. મારા ભાઈ વિક્રમે તમારી જોડે કોઈ દગો નથી કર્યો અને ના તો તમારા પિતાની હત્યા કરી છે. મારા ભાઈએ, મારા પિતાજીએ એમના એક મિત્ર હતા, એમને વચન આપેલું કે હું મારા દીકરાને તમારી દીકરી જોડે લગ્ન કરાઈશ. તો એ વચન ખાતર મારા મોટા ભાઈ તમારા પ્રેમને ભૂલી ગયા. અત્યારે પણ તમને યાદ કરે છે અને એમના લગ્ન અત્યારે પણ નથી થયા. જેની સાથે લગ્ન થવાના હતા એમના એક્સિડન્ટમાં મોત થયું હતું અને ના તો તમારા પિતાની હત્યા કરી. હત્યા કોઈ બીજાએ કરી અને એ ત્યાં અચાનક હાજર થઈ ગયા અને તમે એમના ઉપર ખોટું આરોપ નાખી દીધો. હું કઈ રીતે માનું કે આ સાચું બોલે છે? અરે હું સાચું જ કહું છું. મારો ભાઈ મારી સોગન ખાઈને બોલ્યો અને મારો ભાઈ ક્યારે ખોટું બોલે? અરે કોણ છો તમે? છોડો 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 મને, છોડો છોડો, બચાવો બચાવો. નાનકા, હા મોટા ભાઈ. શું થયું તને? અરે બે કોઈ માણસો આવ્યા અને રાધા અને તનિષાને ઉપાડીને લઈ ગયા અને મને ધક્કો માર્યો. અહીંયા વાગી હું પડી ગયો યાર. કઈ બાજુ લઈ ગયા? આ બાજુ ગયા છે. ચલ. સારું છે. ભાઈ અમારે ઘેર જવું છે, અહીંયાથી છોડી મૂકો, અમારે ઘેર જવું છે. ये ज्यादा मचमच नहीं करने का बाबू, इसका मुंह दबा. ज्यादा ही बड़बड़ कर रही है. ज्यादा बड़बड़ नहीं करने का, मुंह काट डालेगा. છોડ છોડ. ये पुष्पा तो भसका भरती है. भसका भरती है? भसका भरते क्या क्या बोल रहा है? क्या होता है इसका मतलब? काटती है. काटती है? दबा इसका मुंह. છોડ. રેવા દે. થોડું. छोड़ दे. देख राधा, तेरे पास अब भी वक्त है. तू मेरे साथ आ जा. तेरे पिताजी का खून विक्रम ने नहीं, मैंने किया था. चलो, आज विक्रम ने बुड्ढे को धमकी दिया है कि मैं उसको ख़त्म कर दूंगा. मैं एक काम करता हूँ, मैं बुड्ढे को ख़त्म कर देता हूँ. तो सारा इंजाम विक्रम पे आ जाएगा. इसी बहाने राधा मेरी हो जाएंगी.
तेरे पास अब भी वक्त है, तू मेरे साथ आ जा, नहीं तो आज तेरी बहन का मैं कत्ल कर दूंगा। तू सोच और मेरे को बता। આ શું બોલે છે બેન? એ એવું કે છે કે તમે એમની જોડે મેરેજ કરી લો. જો તમે એમની જોડે મેરેજ નહીં કરો તો એ મને મારી નાખશે અને આપણા પપ્પાની હત્યા હમણે જ કરેલી છે આ ભાઈ, એવું કે છે. તારી જોડે તું આજે લગ્ન નહીં કરું ને કાલે પણ નહીં કરું. મારા પિતાજીની હત્યા તે કરી છે, મારા બાપુજીની હત્યા તે કરી છે. તો કરો. ભાગી ગયા સાલાઓ, હાથમાં ના આવે ને તો આજે છોડત નહીં. પકડીને ના આવે બંનેને? અરે ભાગી ગયા. તો અમને લોકો કેવી રીતે પકડીને લઈ ગયા હતા અરે ખબર છે તમને? હાથમાં આવવા દે, પછી એની વાત છે, છોડીશ નહીં. એવું થોડી ચાલે, પકડીને આવવા જોઈએ ને તમારે અહીંયા. અરે પણ ભાગી ગયા બીજા રસ્તેથી, ખબર નહીં ક્યાં છુપાઈ ગયા. વિક્રમ, મને માફ કરી દે. મેં મારા બાપુજીના ગુનેગાર તને માન્યો હતો. મેં તો એ ટાઈમે જ કીધેલું કે મેં તારા પપ્પાની હત્યા નથી કરી. અને મારા ભાઈએ તમારી જોડે દગો નતો કર્યો. એમના પપ્પાના, અમારા પપ્પાના વચન માટે થઈ અને તમારા પ્રેમનું બલિદાન આપ્યું હતું. હું તો આજે બી તને એટલો જ પ્રેમ કરું છું, જો તું માનતી હોય તો. તનિષા, તું મને પ્રેમ કરે છે ને? હા. મોટા ભાઈ, હું તનિષાને પ્રેમ કરું છું, તો એની જોડે લગ્ન કરવા માંગુ છું. બરાબર? રાધા તૈયાર? ચાલો.